સદગુરુ સ્વામીની ગુણાયતાન સ્વામીની વાતમાં વાત આવે છે. સ્વામી કે જેમ દરિયાની અંદર માછલા ઘણા પ્રકારના હોય, માછલા હોય ને નાના મોટા બધા ઘણી સાઈઝના હોય, ઘણા પ્રકારના હોય. પારથી પેલો શિકારી આવે, પેલો માછલા પકડવા માટે શિકારી જાળ નાખે ને એટલે બધા માછલા શું થાય, એના જાળમાં ઘણા માછલા ફસાઈ જાય, ફસાય એટલે ગયા. હજારો માછલાને પકડે, પણ એક પ્રકારની સ્પેશિયલ માછલી આવતી હોય છે જે કોક હોય છે. હજારો લાખોમાં એવી માછલી કોક હોય, જે માછલીનું નામ હોય છે જાળ કાતી માછલી. કેવી માછલી? જાળ કાતી માછલી. એ જાળમાં જો આવી જાય ને તો એના દાંતમાં એટલી બધી તાકાત હોય, કટકટ કટકટ કરીને જેવી જાળ હોય ને, ગમે એવી મજબૂત જાળ હોય ને તો એને કાપી નાખે. કાપી નાખે એટલે શું થાય? એ તો બહાર નીકળી જાય. એની જોડે 25, 50, 100, 200, 500 જેટલી માછલીઓ હોય ને બધીને કાઢી નાખે, જાળમાંથી બહાર કાઢી નાખે, મુક્ત કરી દે, બંધનમાંથી મુક્ત કરી નાખે. બીજી માછલીઓ જાળમાં આવે છે એ મરવા માટે આવે છે, અને આ માછલી જાળમાં આવે છે એ હજારોને મરતા બચાવવા માટે આવે છે. હજારો માછલીઓને બચાવવા માટે આવે છે. એમ દેખાય બધી માછલી એ ખરખી છે, એમ આપણે એને મોટા પુરુષ છે ને દેખાય ખરખા છે, આપણા જેવા જ દેખાય, પરંતુ એ જાળ કાતી માછલા જેવા છે. આપણે આવીએ છીએ કર્માધીનપણે જન્મ ધરીને આવ્યા છીએ, અને મોટા પુરુષ ભગવાનના મોકલેલા આવ્યા હોય છે. એ હજારોને આ માયાના બંધનમાંથી મુક્ત કરીને છેલ્લો જન્મ કરીને પ્રભુની જોડે ભગવાનની મૂર્તિના સુખમાં પહોંચાડવા માટે આવે છે. મુક્તો ભલે દેખાય આપણા જેવા, જેને દિવ્ય ભાવ કહેવાય, જેને નિર્દોષ બુદ્ધિ કહેવાય, જેને દિવ્ય ભાવ દિવ્ય બુદ્ધિ કહેવાય. આપણી બુદ્ધિનો આ વિષય નથી, પણ ભગવાનને સત્પુરુષને વિશે નિર્દોષ બુદ્ધિએ એમના વચનમાં વર્તવું એ જ સાચું ગુરુ પૂજન છે.